Hello students, hope you all are doing well. See, પ્રીવિયસલી છે ને તમારું એન્ટરપ્રિન્યોરશિપ 1 એનું આપણે યુનિટ 3 એન્ટરપ્રિન્યોરશિપ ડિસ્કસ કરતા હતા, જેની અંદર આપણે એન્ટરપ્રિન્યોરશિપ ચેપ્ટર આખું ડિસ્કસ કર્યું, જેમાં એ લોકોએ તમને ઘણી બધી વસ્તુ કીધી કે કેવી રીતની એન્ટરપ્રિન્યોરશિપ હોવી જોઈએ, કેવા જે છે એ તમે પ્રોબ્લેમ્સ ફેસ કરી શકો છો, કેવા પ્રિન્સિપલ્સ હોવા જોઈએ, બરાબર. આવી તમામ વસ્તુ આપણે છે ને ડિસ્કસ કરી. હવે તમને છે ને આ ચેપ્ટર 2ની અંદર થિયરીઝ આપેલી છે. તમે કેમ પ્રીવિયસલી જોયેલું કે ભાઈ મેકલાઇન શું કહે છે, ને જેવેલિનિયર શું કહે છે, પીટર્સ શું કહે છે, કે પીટર એફ ડ્રકર શું કહે છે, આવી વસ્તુઓ તમે જોઈ હતી પ્રીવિયસલી? તો કે હા, બરાબર. એની અંદર આપણે અમુક સર્ટેન પ્રિન્સિપલ્સ જોયેલા કે ભાઈ એ પ્રિન્સિપલ્સ કેવા વેની અંદર આપેલા છે કે કેમ તમે એ વે એ પ્રિન્સિપલ્સ અકોર્ડિંગ ચલાવી શકો છો કોઈ વસ્તુને. ફાઇન. સો એ વસ્તુ આપણે ડિસ્કસ કરેલી હતી. નાઉ વી આર ડિસ્કસિંગ ધી ચેપ્ટર નંબર 2 થિયરીઝ ઓફ એન્ટરપ્રિન્યોરશિપ. યુનિટ નંબર 3 એન્ટરપ્રિન્યોરશિપની અંદર ચેપ્ટર નંબર 2 થિયરીઝ ઓફ એન્ટરપ્રિન્યોરશિપ. આની અંદર તમને દુનિયાભરની થિયરી આપેલી છે. જેટલા ઇકોનોમિક્સ લોકોએ એફર્ટ્સ કર્યા છે ને એ ટાઈપની તમને બધી થિયરી આપેલી છે. એમાં મેજર કેટેગરાઇઝેશન 3 છે: ઇકોનોમિક થિયરી, સોશિયલ થિયરી અને સાયકોલોજીકલ થિયરી. તમને 3 ટાઈપની મેજર થિયરી આપેલી છે. એની અંદર નાની નાની અલગ અલગ થિયરીઝ છે. મેજર 3 ટાઈપની: ઇકોનોમિક, સાયકોલોજીકલ અને સોશિયલ, અથવા તો ઇકોનોમિક, સોશિયલ અને સાયકોલોજીકલ. મેજરલી 3 ટાઈપની છે. આની અંદર તમને પર્ટિક્યુલરલી જે છે એ ઘણી બધી નાની નાની વેઝની અંદર થિયરીઝને બાયફર્કેટ કરેલી છે. ભાઈ શું જોઈએ કે કેવી થિયરીઝ છે. કોઈ ઇન્ટ્રોડક્ટરી પાર્ટ નથી. સિમ્પલી 3 કેટેગરાઇઝેશન છે ને દરેક કેટેગરીની અંદર કોકમાં 4, કોકમાં 5, કોકમાં 6, કોકમાં 7 એવી રીતે આપેલી છે. ફાઇન. સો તમને ઇકોનોમિક થિયરીઝની અંદર ટોટલ 6 થિયરીઝ જે છે એ બતાવેલી છે કે કેવી થિયરીઝને તમે ઇકોનોમિક થિયરી કહી શકો, કે ઇકોનોમિક્સ લોકોએ કેવી રીતે એને સાબિત કરી છે કે આને ઇકોનોમિક થિયરી કહેવાય, આના લીધે એન્ટરપ્રિન્યોરશિપ આગળ વધી શકે. સી ધીસ આર ધી થિયરીઝ ઓફ એન્ટરપ્રિન્યોરશિપ. ઇકોનોમિક, સાયકોલોજીકલ કે સોશિયલ, દેટ ઇઝ ધી ડિફરન્ટ થિંગ. ફાઇન. તો ધીઝ આર ધી થિયરીઝ ઓફ એન્ટરપ્રિન્યોરશિપ. શું કહે છે તો કે ઇકોનોમિક થિયરી ઓફ માર્ક કેસન. માર્ક કેસને આપેલી અમુક થિયરીઝ જે છે એને અમુક પોઈન્ટ્સ છે જે સ્પેસિફાઈ કર્યા છે. લેટ અસ સી વોટ માર્ક કેસન વોન્ટ અસ ટુ કનેક્ટ વિથ. ફાઇન. It becomes necessary to adjust with the changes in the society. Entrepreneurship possesses this quality. See, એ બહુ નેસેસરી વસ્તુ છે કે તમારે સોસાયટીના ચેન્જ સાથે તમારે પણ ચેન્જ થવું પડે. રાઈટ? વાત તો એની એકદમ સાચી છે કે તમે સોસાયટલ ચેન્જીસ જે કાંઈ પણ છે એની સાથે તમારે ચેન્જ થવું પડે, બદલવું પડે. અધરવાઇઝ તમે ક્યાંય ચાલો નહીં. સીધી સાદી વસ્તુ કહું છું. અધરવાઇઝ તમે સોસાયટીના ચેન્જ સાથે અથવા તો ચેન્જીસ સાથે સોસાયટી જો ચેન્જ નથી થતી તો તમારો બિઝનેસ ન ચાલે. ફાઇન. તો આવી ક્વોલિટી એન્ટરપ્રિન્યોરશિપ પોઝેસ કરે છે તો કે હા, કે જે સોસાયટીની ડિમાન્ડ અકોર્ડિંગ ટુ, સોસાયટીના વે ઓફ થિંકિંગ અકોર્ડિંગ ટુ, કે સોસાયટીની કન્ઝમ્પશન પેટર્ન અકોર્ડિંગ ટુ છે ને વસ્તુ બનાવે છે. અને એ વસ્તુ આ એન્ટરપ્રિન્યોર્સ લોકો માર્કેટની અંદર વેચતા હશે. રાઈટ? સાચી વાત, બરોબર. સો અ નીડ ફોર એન્ટરપ્રિન્યોરશિપ અરાઇઝિસ. એટલે આવું કરવાથી એન્ટરપ્રિન્યોરશિપની નીડ જે છે એ ઉદ્ભવે છે. સાચી વસ્તુ છે. અચ્છા, હું માર્કેટની અંદર કોઈ બિઝનેસ ચલાવું છું, બરાબર. હવે હું એ બિઝનેસને ચેન્જ જ નથી કરતી ક્યારે અને ક્યારે. નેવર ચેન્જિંગ દેટ બિઝનેસ પર્ટિક્યુલર. નવ. સો સિમ્પલી એ લોકો શું કહે છે તો કે એન્ટરપ્રિન્યોરશિપ પોઝેસીસ ધીસ ક્વોલિટી. સો ધ નીડ ફોર એન્ટરપ્રિન્યોરશિપ અરાઇઝિસ. એટલે એના માટે નીડ અરાઇઝ થાય છે આવી ક્વોલિટી, આવા ચેન્જીસને મેઝર આઉટ કરવા માટે કે તમે કેટલા ઇમ્પ્રૂવ થઈ શક્યા છો વિથ ધી સોસાયટલ ચેન્જીસ. હવે આગળ શું કહે છે કે બટ ધી સપ્લાય ઓફ એન્ટરપ્રિન્યોરશિપ ઇઝ લિમિટેડ. યસ, એ વાત આ ભાઈની બહુ સાચી છે, માર્ક કેસનની. એટલે કે આપણે જેટલી જરૂરિયાત એન્ટરપ્રિન્યોરશિપની છે ને એટલા એન્ટરપ્રિન્યોર્સ લોકો માર્કેટમાં નથી. તો હું તો તમને એવી એડવાઇસ આપું છું કે માર્કેટમાં નથી તો તમે જાઓ એઝ અ સપ્લાય ઓફ ધી એન્ટરપ્રિન્યોરશિપ.
તમે કોઈ નાનો એવો બિઝનેસ સ્ટાર્ટ કરો, એને બિગ જાયન્ટ બનાવો પછી આગળ જતાં. Entrepreneurship is all about starting a new venture. Whether it is small or it is big, it is entirely depend upon the person. કે નાનો બિઝનેસ હશે કે મોટો, એ તો પર્સન ઉપર ડિપેન્ડ કરે છે. બટ ધ થિંગ ઇઝ દેટ કે સપ્લાય જ નથી થઈ, સપ્લાય ઇઝ વેરી વેરી લિમિટેડ. સી કહી દીધું એણે. સો ડ્યુ ટુ ધીસ limited supply, relative scarcity of entrepreneurs is experienced. Yes, આવા રિલેટિવ લિમિટેડ સપ્લાયના લીધે આપણે છે ને શોર્ટેજ એક્સપિરિયન્સ કરીએ છીએ એન્ટરપ્રિન્યોરશિપમાં. બરાબર છે, માર્કેટની અંદર બહુ ઓછા એન્ટરપ્રિન્યોર્સ લોકો છે. યસ, અને એ એન્ટરપ્રિન્યોર્સ લોકો બી જે લોકો માર્કેટમાં છે ને, દે આર ફેસિંગ ધી હ્યુજ, વી કેન સે દેટ ધી હ્યુજ અમાઉન્ટ ઓફ કોમ્પિટિશન with the big business unit. કારણ કે બહુ સીધી વસ્તુ છે કે એ લોકોની પોતાની પાસે તો એ અવેલેબિલિટી જ નથી રિસોર્સિસની, તો એના લીધે તો એ લોકો આવી નતા શકતા. અને આવે છે તો પછી એ લોકો જે છે એ બહુ કોમ્પિટિશન, હ્યુજ કોમ્પિટિશન ફેસ કરતા. તો એ સપ્લાયની સ્કેરસિટી આપણે એક્સપિરિયન્સ કરીએ છીએ. શું કહે છે તો કે ધ સ્કેરસિટી ઇઝ મેઇનલી ડ્યુ ટુ લેક ઓફ પર્સનલ એબિલિટી in entrepreneur and lack of identification abilities. Yes, બહુ સાચી વસ્તુ છે. તમારી અંદર છે માર્કેટ રિસ્કને આઈડેન્ટિફાઈ કરવાની એબિલિટી નથી હોતી, ઓર એલ્સ કે પર્સનલ એબિલિટી જ નથી કે જેના થ્રુ, એવી પર્સનલ એબિલિટી થ્રુ તમે માર્કેટની અંદર જે છે એ ઓપોર્ચ્યુનિટીઝને ટેપ કરી શકો, કે એનાલાઇઝ કરી શકો, કે વિઝ્યુલાઇઝ કરી શકો, કે માર્કેટની પોટેન્શિયાલિટીને જોઈ શકો. પણ એવી કોઈ પણ વસ્તુની અંદર એબિલિટી જ નથી એન્ટરપ્રિન્યોરની. એટલા માટે એ સ્કેરસિટી સર્જાય છે. ઘણા લોકો પાસે છે ને પૈસા બહુ હોય, પણ તમે એને જોવો ને તો એ લોકો એટલા બેવકૂફી ભર્યા ડિસિઝન્સ લેતા હોય, અને શું કરતા હોય ને એની લાઈફમાં એને ના ખબર હોય. પૈસા ખૂબ છે ને એ બાબતે તો કાંઈ ચિંતા જ નથી કે પૈસા કમાવવા પડશે. ઘણા લોકો એવા હોય કે જેની પાસે, જેનું માઇન્ડ બહુ પાવરફુલ, એટલું પૈસા નથી હોતું. તો એના લીધે માર્કેટની અંદર એન્ટરપ્રિન્યોરની સ્કેરસિટી સર્જાય છે. શું કામ? જેની પાસે બુદ્ધિ વધારે છે, બુદ્ધિમત્તા વધારે છે, ડિસિઝન મેકિંગનો પાવર છે, એબિલિટીઝ છે, એની પાસે પૈસા નથી. જેની પાસે પૈસા છે એની પાસે એબિલિટીઝ નથી. તો એના લીધે સ્કેરસિટી આવે છે માર્કેટમાં એન્ટરપ્રિન્યોર્સ લોકોને. નેક્સ્ટ શું કહે છે તો કે ફોલોઈંગ ક્વોલિટીઝ બીકમ એસેન્શિયલ ફોર સક્સેસફુલ એન્ટરપ્રિન્યોર. આટલી ક્વોલિટી સક્સેસફુલ એન્ટરપ્રિન્યોર માટે ઇનફ છે. કઈ ઇમેજિનેટિવ ક્વોલિટી હોવી જોઈએ. ભાઈ માણસ છે ને ઇમેજિનેટિવ હોવો જોઈએ. તમામ વસ્તુને ઇમેજિન કરી શકવો જોઈએ કે ભાઈ અહીંયાથી અહીંયા જશું, અહીંયાથી આવી રીતે માર્કેટિંગ એક્ટિવિટી કરીને પછી આગળ વધશું, ત્યાંથી ડિસ્કાઉન્ટ આપશું, ડિસ્કાઉન્ટ નહીં આપીએ, ક્યારેક વધારે પ્રાઇસ ચાર્જ કરશું, ક્યારેક પ્રાઇસીસ ઓછા ચાર્જ કરશું. ધીસ ઓલ આર ધી ઇમેજિનેટિવ ક્વોલિટી. આવું તમારા માઇન્ડમાં પ્લાનિંગ હોવું જોઈએ. ઇફ પ્લાનિંગ ઇઝ નોટ ધેર દેન વેર યુ વિલ ગો. ક્યાં જશો પછી? પ્લાનિંગ માઇન્ડમાં નથી. ફાઇન. નેક્સ્ટ તમને કીધું છે સ્કિલફુલનેસ. યસ, સ્કિલફુલનેસ હોવી બહુ જરૂરી છે. સ્કિલ નથી એનો કાંઈ વાંધો નથી, પણ સ્કિલફુલનેસ હોવી બહુ જરૂરી છે. ફાઇન. સો એના લીધે તમને કીધેલું છે કે ભાઈ આવી માર્ક કેસે એવું કહે છે કે આવી ક્વોલિટીઝ હોવી જોઈએ એન્ટરપ્રિન્યોરની અંદર, એકચ્યુઅલ વેની અંદર. ઇફ ઇટ ઇઝ નોટ ધેર તો જરૂરત નથી તમારી કોઈ પણ વસ્તુની. ફાઇન. નેક્સ્ટ કે છે ઇનસાઇટ ઇન ઓલ ધી આસ્પેક્ટ ઓફ બિઝનેસ. બિઝનેસની અંદર તમારી ફૂલ ઇનસાઇટ હોવી જોઈએ. દીર્ઘ દ્રષ્ટિ હોવી જોઈએ કે મારો બિઝનેસ આ લેવલે જો કદાચ પાછો પડશે તો કેમ લઈ જઈશ, આ લેવલથી આગળ કેમ લઈ જઈશ. અત્યારે હું જે સિચ્યુએશનમાં છું એના કરતાં મારા બિઝનેસને ડબલ ગ્રોથ કેમ અપનાવી શકીશ. ધીઝ આર ધી વેરી એસેન્શિયલ થિંગ્સ, એસેન્શિયલ્સ ઓફ પર્ટિક્યુલર બિઝનેસ એક્ટિવિટી. અને તમારામાં એવી ઇન્સાઇટ હોવી જોઈએ કે કેમ ફાઇનાન્શિયલ મેનેજ કરીશ, કેમ માર્કેટિંગ ચાલશે, કેમ પ્રોડક્શન ચાલશે. ફાઇન. નેક્સ્ટ તમને કીધું છે લીડરશિપ
ક્વોલિટી. સી એન્ટરપ્રિન્યોરશિપની અંદર લીડરશિપનું શું ઇમ્પોર્ટન્સ છે ને મેં તમને બહુ ઇફેક્ટિવલી સમજાવી દીધું. બહુ સારી રીતે મેં તમને એ વસ્તુ સમજાવી દીધી કે લીડરશિપનું કેટલું બધું ઇમ્પોર્ટન્સ છે ઇન ધીસ એન્ટરપ્રિન્યોરશિપ. માર્ક કેસન પણ એ કહે છે કે લીડરશિપ ક્વોલિટી તો હોવી જ જોઈએ એન્ટરપ્રિન્યોરશિપ બનવા માટે. તમારામાં બોસશિપ નહીં હોય ને તો ચાલશે, પણ લીડરશિપ નહીં હોય તો નહીં ચાલે. તમે બોસ બનશો ને તો લોકોને તમારી સાથે કામ કરવામાં બિલકુલ રસ નહીં હોય, ચોખ્ખું કહી દઉં છું. બટ ઇફ યુ વિલ બીકમ લીડર તો લોકોને ઇન્ટરેસ્ટ હશે તમારી સાથે કામ કરવામાં. ફાઇન. સો દેટ ઇઝ ધી થિંગ. અને એ મેનરની અંદર તમને કીધું છે. જોઈ લઈએ શું કહે છે તો કે લિબેસ્ટિયન્સ એક્સ એફિશિયન્સી થિયરી. આ થિયરી હતી માર્ક કેસનની, જેમાં એણે એમ્ફસાઇઝ કર્યું છે એન્ટરપ્રિન્યોરશિપ ક્વોલિટી ઉપર. અને એણે કીધું છે કે માર્કેટની અંદર સ્કેરસિટી છે ને એ તો જ રિમૂવ થઈ શકે જો આટલી ક્વોલિટીઝવાળો માણસ માર્કેટમાં આવે તો. ફાઇન. નેક્સ્ટ શું કહે છે તો કે જો એક્સ એફિશિયન્સી થિયરી કીધી છે. This theory is particularly based on the નવરા પડેલા રિસોર્સ. એટલે કહું તો કે આઈડલ રિસોર્સિસ ઉપર બેઝડ છે. ફાઇન. એટલે કે મારી કોઈ મશીનરી 5 કલાક એમને પડી રહે છે ને એમાં હું કાંઈ યુનિટ નથી બનાવતી તોય મને મશીનનું ડેપ્રિશિએશન તો લાગે જ છે. મારા જે કંઈ પણ વર્કર્સ લોકો છે એ વર્કર્સ લોકો આવે છે ફેક્ટરી અને પછી કામ નથી કરતા કે રો મટીરિયલ નોન અવેલેબિલિટીના લીધે કામ નથી થતું તો મારા કંપનીની અંદર મને કેટલું નુકસાન થાય છે ઇન ટર્મ્સ ઓફ વેજીસ ઓર ઇન ટર્મ્સ ઓફ ડેપ્રિશિએશન ઓફ મટીરિયલ ઓર ઇન ટર્મ્સ ઓફ મશીનરી કે મટીરિયલ નવરા પડે છે ને એટલે મને ડેપ્રિશિએશન લાગે છે. ધીસ ઇઝ ધી વેરી નોર્મલ ફિનોમિનન. ફાઇન. સો એ મેની અંદર તમને કીધેલું છે. જોઈએ શું કહે છે લેવિસ્ટિયનનું કહેવું શું છે. લેવિન્સ્ટિયન એવું કહે છે કે આ થિયરી ક્યાંથી આવી છે તો કે હાર્વે લેવિન્સ્ટિયન પ્રેઝન્ટેડ ધીસ થિયરી. This theory was developed for other purpose. Recently, it has been applied to analyze the role of entrepreneur. નવીનતા એ વસ્તુની છે કે આ એક્સ એફિશિયન્સી થિયરી એટલે કે એમને પડેલી એફિશિયન્ટ કેપેસિટીની થિયરી બીજી વસ્તુ માટે બનાવી હતી અને હવે તમે એનો યુઝ કરો છો એનાલાઇઝિંગ કરવા માટે છે ને તો કે એન્ટરપ્રિન્યોરની કેપેબિલિટીની કે એન્ટરપ્રિન્યોરના રોલને એનાલાઇઝ કરવા માટે. ફાઇન. ડન છે. તો આ થિયરી પહેલાં બીજી કોઈ વસ્તુ માટે બનાવેલી હતી. બીજી કોઈ વસ્તુ એટલે કાંઈ નહીં, કંપનીની અંદર કેટલા રિસોર્સિસ ખોટા પડ્યા છે ને એના માટે એમને પડેલા છે ને એના માટે બરાબર. તો એના માટે બનાવી દીધી ને પછી હવે આપણે એમાંથી એનાલાઇઝ કરીએ છીએ કે એન્ટરપ્રિન્યોર કેટલી ઇફેક્ટિવલી જે છે આ રોલને નિભાવી શકે છે. ફાઇન. લેટ અસ ડિસ્કસ વોટ they want us to do. X efficiency is the degree of inefficiency in the use of means of production within a firm. એક આખા ફર્મની અંદર એક્સ એફિશિયન્સી ડિગ્રી ઓફ ઇનએફિશિયન્સી એ શું છે તો કે યુઝ ઓફ મીન્સ ઓફ પ્રોડક્શન. તમે કેટલો યુઝ કરો છો ને પ્રોડક્શન રિસોર્સિસનું એના ઉપરથી ડિસાઇડ થાય છે કે એક્સ એફિશિયન્સી કેવી છે. એના ઉપરથી ડિસાઇડ થાય છે કે એક્સ એફિશિયન્સી કેવી છે. ફાઇન. સો નોર્મલ વેની અંદર તમને એ કીધેલું છે કે ભાઈ મીન્સ ઓફ પ્રોડક્શન જે છે ફોર્મની અંદર એના માટેની એફિશિયન્સી તમે કેવી રીતે એનાલાઇઝ કરી શકો છો. બરાબર છે. સી હવે હું તમને એક વસ્તુ કહું છું કે આ ઇનએફિશિયન્સી હોય છે શું હકીકતમાં તો કે નવરા પડેલા તમારા રિસોર્સ એની અંદર બધું આવી જાય. મશીન, રો મટીરિયલ, જેટલા પણ તમે વેજીસ લેબરને આપતા હશો તમામ વસ્તુ. આગળ શું કહે છે તો કે ધ થિયરી ઓલ્સો મેઝર્સ ધી એક્સટેન્ટ ટુ વિચ ફોર્મ ફેલ્સ યુઝિંગ ધી મીન્સ ઓફ પ્રોડક્શન ફોર અ ગિવન મીન્સ વોટ વુડ બી ધી પ્રોડક્શન કેપેસિટી ઓફ ધી ફોર્મ કેન બી નોન બાય માર્જિનલ એનાલિસિસ. તમને એમ થતું હશે કે મેડમ તમે આ બોલી ગયા ને એમાં કાંઈ સમજાણું નહીં. ચલો એના કટકા કરીએ.
શું કહે છે તો કે આપણે કંપનીની અંદર એક્સટેન્ડ એટલે કે એક લેવલ મેઝર કરવું છે કે કયા લેવલ સુધી આપણે જે છે એ એફિશિયન્સી છે કે ફર્મની અંદર વેસ્ટેજ જાય છે રિસોર્સિસ, તો એ વેસ્ટેજનું મેઝરમેન્ટ કરવા માટે છે તમારે માર્જિનલ એનાલિસિસ કરવું પડે. માર્જિનલ એનાલિસિસ કન્સેપ્ટ છે ને ઇકોનોમિક્સનો છે, જે તમારા ઇકોનોમિક્સના તમને પ્રોફેસર જે કોઈ પણ હશે તમને સ્ટડી કરાવશે. બટ માર્જિનલ એનાલિસિસ શું તો કે તમે એક એડિશનલ યુનિટ કે એક એડિશનલ પ્રોડક્શન કરો ને એમાંથી તમને કેટલા પૈસા રિસીવ થાય. આ ભાઈનું કહેવું એમ છે કે પ્રોડક્શન કેપેસિટી શું હોવી જોઈએ તો કે ભાઈ એ આપણને માર્જિનલ એનાલિસિસ ઉપરથી ખબર પડે. તમે જ્યારે એક એડિશનલ યુનિટ બનાવો ને ટોટલ યુનિટમાં વધારો થાય એના ઉપરથી ખબર પડે તમને કે પ્રોડક્શન કેપેસિટી તો આપણી ફર્મની દિવસના 1000 યુનિટ બનાવવાનું છે, બટ if we are making the particular 700 units or 600 units or 800 units, this will be underutilized capacity. એટલે કે હોવી જોઈએ અપ ટુ ધી માર્ક એના કરતાં ઓછી યુટિલાઇઝ થાય છે. ઓછી યુટિલાઇઝ થાય છે એનો મતલબ કે તમારા રિસોર્સિસ નવરા પડ્યા છે. દેટ્સ ઇટ. ફાઇન. શું કહે છે આગળ જોઈએ. વેન ધી એવરેજ એક્સપેન્ડિચર ઓફ ફર્મ ઇઝ બ્રોટ ટુ મિનિમમ પોઈન્ટ, ઇટ ઇઝ સેડ દેટ ધી ફર્મ ઇઝ યુટિલાઇઝ પ્રોડક્શન કેપેસિટી એટ ઓપ્ટિમમ લેવલ. જ્યારે ફર્મનું એવરેજ એક્સપેન્ડિચર મિનિમમ થઈ જાય ને એટલે કે સાવ ઝીરો એ આવી જાય. ઝીરો એ તો મોસ્ટ પ્રોબેબલી ના જ આવે એક્સપેન્ડિચર, બટ મિનિમમ વી કેન સે કે આપણે કોઈ વસ્તુ બનાવવા માટે 50 રૂપિયા લાગતા હોય, એ જ વસ્તુ બનાવવા મિનિમમ અને 30 રૂપિયા લાગે તો 30 રૂપીઝ ઇઝ ધી લેવલ કે જ્યાં આપણે પ્રોડક્શન કેપેસિટીને ઓપ્ટિમમ એટલે કે ઇફેક્ટિવલી યુટિલાઇઝ કરી લીધી છે. બરાબર, જ્યાં આપણે પ્રોડક્શન કેપેસિટીને ઇફેક્ટિવલી યુટિલાઇઝ કરી છે. ફાઇન. બટ ઇન રિયાલિટી એક્સ એફિશિયન્સી કેન બી અરાઇઝ ડ્યુ ટુ ફોલોઈંગ રીઝન્સ. પણ રિયલમાં પ્રેક્ટિકલી આપણને એક્સ એફિશિયન્સી ક્યારે રિયલાઇઝ થતી હોય એટલે કે એક્સ એફિશિયન્સી એટલે કે નોન એફિશિયન્સી અથવા તો ફેલિયર ઓફ યુઝિંગ ઓફ રિસોર્સિસ. ફાઇન. એ ક્યારે થાય તો કે વેન ધી મીન્સ ઓફ પ્રોડક્શન ઓફ અ ફર્મ આર મિસયુઝ. જ્યારે ફર્મના પ્રોડક્શનના રિસોર્સિસ તમે મિસયુઝ કરતા હોય એટલે અમુક રિસોર્સિસ તમે બાલાજીમાં કામ કરતા હોય ને અમુક રિસોર્સિસ તમે વેફર બનીને પછી વેફરનો જે છે એ એક આખી કોથળી ભરીને ઘરે લઈ ગયા તો કોથળી ભરીને તમે ફ્રાઈઝ ઘરે લઈ ગયા તો ધીસ વિલ બી ધ મિસયુઝ ઓફ રિસોર્સિસ ઓર ફર્મ્સ પ્રોડક્શન. નેક્સ્ટ કે છે રિસોર્સિસ ઓફ ફર્મ આર યુઝડ એટ મિનિમમ એન્ડ આર વેસ્ટેડ. Many resources remain ideal though they are used. રિસોર્સિસ આઈડિયલ હોય જ્યારે એ લોકો યુઝમાં હોય ત્યારે કેવા હોય તો કે તમારા લેબર છે ને એને આપણે ડે ટુ ડેના છે ને આપણે માની લો કે દિવસના 500 રૂપિયા રોજ આપી છે ને એ વ્યક્તિ 8 કલાકના બદલે ખાલી અને ખાલી 5 કલાક કામ કરે છે તો 3 કલાકના એફિશિયન્સી આઉટપુટનું શું કે ઇટ ઇઝ વેસ્ટેડ. એ વેસ્ટ થઈ ગયા. એમ આઈ રાઈટ ઓર નોટ? બરાબર. તો એ વેસ્ટેજ આઉટપુટ ઉપર તમે શું ધ્યાન આપશો તો કે હવેથી આગળથી ક્યારેય પણ એ વસ્તુ જે છે એનું અંડર યુટિલાઇઝેશન ના થાય કે એ વસ્તુ ક્યારે વેસ્ટ ના જાય. બરાબર. એ વસ્તુ ક્યારે વેસ્ટ ના જવી જોઈએ અને ક્યારેય એનું અંડર યુટિલાઇઝેશન ના થવું જોઈએ. બરાબર. સિમ્પલી એ મેનરની અંદર કહે છે. બરાબર. આપણે પર્ટિક્યુલર આ સેશનની અંદર જે છે એ બંને થિયરી માર્ક કેસનની અને એક્સ એફિશિયન્સી થિયરી જે છે એ ઇફેક્ટિવ મેનરની અંદર ડિસ્કસ કરી. કમિંગ સેશનની અંદર ફરી પાછી બીજી થિયરીઝ એટલે કે હાર્વર્ડ સ્કૂલની એઝ વેલ એઝ પ્રોફિટ થિયરી અને ઇકોનોમિક થિયરીઝ જે છે એ ડિસ્કસ કરશું. અત્યારે અહીંયા સુધી રાખીએ. થેન્ક યુ સો મચ.